સમય જાય છે એવું જ લાગે છે. અને જીવંત છીએ અથવા તો જીવીએ છીએ અને કોને કહીએ છીએ? તો કે જ્યારે હું સમજપૂર્વક જીવું છું ત્યારે હું એમ કહી શકું કે હું જીવું છું. એટલે કે જ્યારે એક પરિવાર છે એવું કહે કે મારી આવશ્યકતા કરતાં જરૂરિયાત કરતાં મારી પાસે ઘણું ઉપલબ્ધ છે, મને સંબંધોમાં કોઈ છે ફરિયાદ નથી, ફરિયાદ મુક્ત છું, અને મારી પાસે ઘણો સમય છે આ જે મારી સમજ છે એને સમાજ સુધી પહોંચાડવા માટે. તો આને આપણે જીવીએ છીએ એમ કહેવાય. ઉત્સવપૂર્વક જીવવાની વાત છે, સમજપૂર્વક જીવવાની વાત છે. તો એના માટે આપણું ધ્યાન ગયું કે સમજવાની તો જરૂર છે, અને સમજવામાં મુખ્ય છે એ શરૂઆત હું શું છું, મારું જીવવાનું સ્વરૂપ શું છે, ત્યાંથી થશે. તો માનવમાં વ્યવસ્થા એક પ્રકારની છે. વ્યવસ્થાને સમજવાથી આપણે બાકીના અસ્તિત્વમાં શું વ્યવસ્થા છે અને સમજી શકીએ. તો માનવમાં વ્યવસ્થા શું છે? તો માનવમાં વ્યવસ્થાનું સ્વરૂપ છે એ શું છે? તો કે જીવન અને શરીરના સહઅસ્તિત્વ સ્વરૂપે છે. તો માણસ છે એ શરીર તો છે જ, સાથે સાથે જીવન પણ છે. જીવન એટલે શું? એ જીવન ક્રિયા સ્વરૂપે આપણે સમજાય. તો જીવનમાં છે એ મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા, આ 5 અંગ અથવા તો 5 સ્થાન છે. જીવન છે એ ભૌતિક છે કે અભૌતિક? જીવન છે એ ભૌતિક રાસાયણિક વસ્તુ છે કે અભૌતિક છે? અભૌતિક છે. તો એના માટે આપણે એક બીજો શબ્દ વાપરો, જીવન છે એ ચૈતન્ય અવસ્થા છે. તો જેને હું સાદા શબ્દોમાં અત્યાર સુધી હું કહેતો હતો, એને જીવન અથવા ચૈતન્ય શબ્દથી પણ ઓળખીએ છીએ. તો આ જીવન છે એને આપણે ઓળખવાની શરૂઆત કરીએ તો એની અંદર ચાલતી ક્રિયાઓ પૂર્વક ઓળખાશે. એટલે કે મારી અંદર આ મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા, આ 5 અંગ છે, એની અંદર છે 10 ક્રિયાઓ ચાલે છે. આ 10 ક્રિયાઓ નિરંતર છે. એમાંથી નીચેની જે 4.5 ક્રિયાઓ છે, એ 4.5 ક્રિયાઓ અત્યારે મારી અંદર સક્રિય છે, અને બાકીની ઉપરની 10 ક્રિયાઓ છે એ ચાલિત તો છે, પણ મને જ અત્યારે એનું ભાન નથી. એને જ કીધું બેહોશી, એને જ કીધું અજાગૃતિ, એને જ કીધું બેભાન હોવું. એટલા માટે આપણા વિચારોની અંદર શું ચાલે છે એ આપણને ખ્યાલ હોતો નથી, કારણ કે આપણે હોશમાં નથી, જાગૃતિમાં નથી. તો 4.5 ક્રિયામાં નીચે આપણે જીવીએ છીએ એની વાત કરી. તો આશા, વિચાર, ઈચ્છા પૂર્વક જીવીએ છીએ. આશા, વિચાર, ઈચ્છાને સંયુક્ત રીતે શું કીધું આપણે? કમ્બાઇન્ડલી એને શું કહેવાય? જીવન તો 5 વસ્તુઓથી ભેગું થાય છે. પહેલા આપણે આશા, વિચાર, ઈચ્છાને જીવન કહેતા હતા. પછી આપણે સમજ્યા તો આશા, વિચાર, ઈચ્છા, રતંભરા અને પ્રમાણ, ત્યાં સુધી જીવન છે. તો રતંભરા અને પ્રમાણ છે એ બુદ્ધિ અને આત્મામાં થાય છે, જે આપણી અંદર અત્યારે સક્રિય નથી. સક્રિય ભાગ છે એ આશા, વિચાર, ઈચ્છા છે. તો આશા, વિચાર, ઈચ્છાને આપણે સંયુક્ત રીતે શું કીધું હતું? 4.5 ક્રિયાને બીજું નામ શું આપ્યું હતું? કલ્પનાશીલતા. શું આપ્યું હતું? કલ્પનાશીલતા. તો અત્યારે આપણે જીવીએ છીએ એ કલ્પનાશીલતા પૂર્વક જીવીએ છીએ. એ કલ્પનાશીલતાનો આધાર ઉપરની જે ક્રિયા છે, સાક્ષાત્કાર, બોધ અને અનુભવ, એ સ્થિર આધાર નથી. એટલે આપણી કલ્પનાશીલતામાં જે ચિત્રણ છે એ નોંધારું છે અત્યારે. તો ચિત્રણ છે એનો આધાર શું છે અત્યારે? ઉપરની ચિત્ત, બુદ્ધિ અને આત્મા ક્રિયા તો નથી. તો આધાર શું છે? શું કીધું તું? આધાર શું છે ચિત્તનો અત્યારે? ચિત્તની અંદર ચિત્રણ થાય છે. એ ચિત્રણનો આધાર શું છે? અહીંયા લખ્યું છે ચિત્રણ ક્રિયા. એ કેનાથી પ્રેરિત છે? મારી અંદર અત્યારે ઈચ્છા થાય છે, ઈચ્છા કેનાથી પ્રેરિત છે? કેનાથી પ્રેરિત છે? હા, બરોબર છે. કોણ બોલ્યું? મનથી એક તો પ્રેરિત છે. મન કોની સાથે તદાકાર છે? શરીર. કારણ કે શરીરથી સૌથી નજીક જીવનમાં જે
અંગ છે એ મન છે. તો મન છે એ શરીરની ઇન્દ્રિયો સાથે બહુ ગાઢપણે જોડાયેલું છે. એટલે જે ચિત્રણ મારી અંદર થાય છે એ મનથી તંત્રિત છે, અથવા તો બીજી ભાષામાં કહીએ તો એને શરીરથી તંત્રિત છે. ધારો કે શરીરમાં સંવેદના જાગી અત્યારે સવારે ઉઠીને કે ચા પીવી છે, તો મારી અંદર છે એ ચા પીવાની ઈચ્છા થશે, ચિત્રણ થશે. ધારો કે સવારે ઉઠ્યા અને ઘણા દિવસથી આજે તો ભાઈ સવારે નાસ્તો છે એ વ્યવસ્થિત બટેટા પૌવા ખમણી કઈ કર્યો નથી, એ ઈચ્છા થઈ. તો મનની અંદર ઇન્દ્રિય છે એ જે જગ્યાએ જે સંકેતોને ઊભા કરે છે, શરીરની અંદર મન એને વાંચે છે અને એનું ચિત્રણ છે એટલે એની ઈચ્છા છે એ આપણી અંદર થાય છે. તો અત્યારે છે એ ચિત્રણ નોંધારું છે, એનો અર્થ શું છે? તો કે ચિત્રણનો આધાર સાક્ષાત્કાર ક્રિયા નથી, મારી અંદર ચાલતી નથી. એટલે ચિત્રણ છે એ કોનાથી તંત્રિત છે? મન અથવા તો શરીરથી. જો થોડીક મારી અંદર વિચારવાની ક્ષમતા ઉત્પન્ન થાય, શું કીધું મેં? વિચારવાની ક્ષમતા, તો હું મનથી ઉપર ઉઠીને વૃત્તિ સુધી પહોંચું છું કે ભાઈ સવારે નાસ્તો કરવાની ઈચ્છા તો થઈ, પણ હું વૃત્તિમાં તુલન કરું છું પ્રિય હિત લાભ અથવા તો ન્યાય ધર્મ સત્યના અર્થમાં કે એ કરવું યોગ્ય છે. જો હું બહારનો નાસ્તો લઈશ તો પ્રિય દ્રષ્ટિ તો સંતોષ આપે, બરોબર, પણ હિત દ્રષ્ટિ એટલે કે શરીરનું સ્વાસ્થ્ય છે એનાથી જળવાય છે? તો કે નથી જળવાતું. તો જો હું હિત દ્રષ્ટિને ધ્યાનમાં રાખીશ, પ્રિયને નહીં, તો હું એમ કહીશ કે મનમાંથી જે મને વિચાર આવ્યા, મનમાંથી મને જે આશા જાગી, એને વૃત્તિમાં મેં સંયત કરી અને અલ્ટિમેટલી મેં ચયન કર્યું કે હું નાસ્તો નહીં કરું. તો ચિત્રણની અંદર ઈચ્છા થઈ નાસ્તો ના કરવાની થઈ, તો હું વૃત્તિથી તંત્રિત થયો. તો પહેલું સ્ટેજ શું છે બેન? મનથી તંત્રિત. મનથી તંત્રિત એટલે શરીરને વશ, શરીરમાં જે સંવેદનાઓ જાગે છે એ તરત જ મન છે એ કરવા માટે ચયન કરે છે અને એ પ્રમાણે વ્યવહાર અને કાર્ય કરે છે. તો મનથી તંત્રિત માણસ છે એ અત્યારે ઘણો બધો જીવ ચેતનામાં જીવે છે, જીવોના સદૃશ, પ્રાણીઓના સદૃશ. જે વૃત્તિ તંત્રિત છે એ તો કે મનથી ઉપર છે. આ સમજાણું અસ્મિતા? તો મનથી ઉપર છે, પણ એની અંદર પ્રિય હિત અને લાભની દ્રષ્ટિ જ છે. તો એ પણ છે એ બહુ શ્રેષ્ઠ ચેતના તો નથી. તો હું વધીને કા મારા રુચિ, કા શરીર સ્વાસ્થ્ય અથવા તો વસ્તુ મૂલક છે નિર્ણય લઉં છું, તો એ પણ છે એ વૃત્તિ તંત્રનો અડધો ભાગ જ છે એ પૂરો થાય છે. પણ છતાં એ મન કરતા તો ઊંચા લેવલ ઉપર જીવે છે, બરોબર. જેમ કે આપણે કોઈ વ્યક્તિને જોતા હોય, હમણાં ચૈત્ર મહિના હાલતા હતા, ખ્યાલ છે? તો ઘણા લોકો છે એ ચૈત્રી નોરતા રહેતા હોય, ખ્યાલ છે? કોઈ રહે છે આમાંથી ચૈત્રી નોરતા એકટાણું કરતા હોય, ઉપવાસ કરતા હોય? કોઈ જોયું? હા, ધારો કે કોઈ કરતા નથી પણ આજુબાજુ કોઈ કરતા જોતા હોય, બરાબર. તો એને જોઈને આપણને છે એ શું લાગે? જો આપણે છે એ રહી ન શકતા હોય, એટલે કે આપણો ઇવન સ્વાસ્થ્યના અર્થમાં છે એ આપણા શરીર પ્રત્યે છે એ જાગૃતિ ન હોય, તો આપણે એને જોઈને એમ તો કહી શકીએ કે મારા કરતા તો ઉપરની સ્થિતિમાં શ્રેષ્ઠ છે, વૃત્તિ તંત્રિત તો છે, એટલે શરીર સ્વાસ્થ્યને તો જોવે જ. આ ખ્યાલ આવ્યો? એનો અર્થ એવો નથી કે હું તમને કહું છું કે તમે લોકો ઉપવાસ કરો તો તમે સારા વ્યક્તિ થઈ, બરોબર, પણ એ અહીંયા કરતા તો ઉપર છે. શું કરી શકે છે? તો કે પોતાના વિચારોને સાંભળી શકે છે, મનને વશ નથી, મનથી એટલો બધો તંત્રિત નથી. આ ખ્યાલ આવે? તો અહીંયા કરતા તો શ્રેષ્ઠ જીવે છે એટલું કહી દે, જે એટલીસ્ટ પોતાની અંદર હિત દ્રષ્ટિને સિક્યોર કરે છે, હિત દ્રષ્ટિને જોઈએ. અત્યારે જેટલા પણ સફળ લોકો છે ને, જેને આપણે સફળ માનીએ છીએ, કોઈ પણ ફિલ્ડમાં સફળ છે, એ મેક્સિમમ અહીંયા વૃત્તિ તંત્રિત છે, વૃત્તિ સુધી પહોંચે છે. વૃત્તિ તંત્રિત હોવાના કારણે
એ આ ડોમેઇન ઉપર અને આંશિક રીતના ન્યાય ઉપર કામ કરીને એવા ચિત્રણો પોતાની અંદર કે એવી ઈચ્છાઓ બનાવે છે કે જે શરીર તંત્રિત વ્યક્તિ છે, મન તંત્રિત વ્યક્તિ છે, એના કરતા એને એક સ્ટેપ આગળ સફળ લઈ જાય. જે કાલે આપણે વાત કરી હતી કે શ્રમિક વર્ગ જ છે, એમાં જ કામ કરે છે, પણ એ એટલીસ્ટ જોઈ શકે છે કે મારું આગળનું સ્ટેપ શું છે, તો એટલીસ્ટ નેક્સ્ટ સ્ટેપ સુધી એ પહોંચી શકે. તો એ ક્યાં સુધી છે? વૃત્તિ તંત્રિત છે. કારણ કે મેં શું કામ કીધું વૃત્તિ તંત્રિત સુધી? કારણ કે એ મેક્સિમમ છે અહીંયા સુધી જ વિચારી શકે છે અત્યારે. બરાબર. દાખલા તરીકે એકવાર છે એ હું કોકનું સાંભળતો હતો વાત, તો એ વાત કરતા હતા કે અત્યારે ક્રિકેટર છે એમાંથી દિલ્હીનો એક ક્રિકેટર છે, બહુ ફેમસ છે, બરાબર. તો એની પોતાની લાઈફસ્ટાઈલની ચર્ચા કરતો, દિનચર્યામાં એ જે ખોરાકનો સંયમ પાળે છે એના ઉપર વાત કરી કે જ્યારથી મેં ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી લઈને આજ સુધી મારા વર્ષમાં અમુક દિવસો ફિક્સ છે, એ દિવસે જ હું નોનવેજ અથવા તો સુગર કન્ટેન્ટ લઉં છું. બાકી નોનવેજ નથી ખાતો. નોનવેજની મને ખ્યાલ નથી, એને કીધું નહીં, પણ એને સુગરની વાત કરી. કોઈ પણ સુગરની વસ્તુ નથી ખાતો. સવારનો નાસ્તો શું છે? તો કે ગ્રીન વેજીટેબલ, સલાડ. બપોરનું જમવાનું તો એ પણ 0 કેલરી. તો કહેવાનો અર્થ શું છે? ત્યાં સુધી પહોંચવા માટે, એ સફળતા સુધી પહોંચવા માટે માણસનો, વ્યક્તિનો મન ઉપરનો જે કંટ્રોલ છે, ઇન્દ્રિય ઉપરનો સંયમ છે, એ જરૂરી છે વૃત્તિ સુધી પહોંચવા માટે. તો એને આપણે સફળ કહીએ છીએ. તો અત્યારે જેટલા પણ લોકો સફળ છે એને કોઈ આ બાજુમાં તમે અત્યારે વિચાર કરો, દાખલા તરીકે 10, 11, 12 ધોરણ બોર્ડમાં એક બાળક ભણે છે, તો અત્યારે આપણે એને ભણાવીએ છીએ તો એને મેજોરિટી તો બાળકને છે એ ભણવાનું, એની જિંદગી સાથે જોડાઈને હેતુ શું છે એ ક્લિયર નથી. એ તો આપણે કીધું કે ભણવું જોઈએ એટલે ભણે છે, આપણે કીધું કે ભણશે તો નોકરી મળશે, સારો વ્યવસાય મળશે એટલે એ કરે છે. બાકી એનેથી મનથી ભણવાની ઈચ્છા હોય એવા બાળકો તો બહુ રેર, ઓછા છે. અને મનથી ભણીને એ જિંદગીમાં કઈ રીતના એપ્લાય થાય છે, ઉપયોગી થાય છે, એ સમજવા વાળા તો એમાંય ઓછા છે, રેરેસ્ટ. તો રેર ઓફ રેરેસ્ટ. છતાં પણ તમે જુઓ કે એ ભય અથવા તો પ્રલોભન વશે બાળક પોતાની યુવાનીના એ સમય કે જ્યારે એને ખેલવા કૂદવાનું, હરવા ફરવાનું સૌથી વધારે પ્રિય છે, એ સમયને ભવિષ્યની કોઈ ચોકસાઈ ન હોવા છતાં એક માન્યતાઓ માનવાના કારણે પોતાની જિંદગીના 2 થી 3 વર્ષ, જે ખાસ કરીને બોર્ડમાં હોય ત્યારે આખો દિવસ છે એ વાંચવામાં ગાળે છે. જ્યારે એની જ સાથે ભણતા બાળકો અમુક હોય, ધારો કે કોઈ બહાર ફરતું હોય, રખડતું હોય, રમતું હોય, એ જોઈને પણ પોતે છે એ વૃત્તિ તંત્રિત સુધી એટલીસ્ટ છે. કઈ દ્રષ્ટિના કારણે? તો કે લાભ દ્રષ્ટિના કારણે, પ્રિય દ્રષ્ટિના કારણે, કે ભણીશ તો મને આ નોકરી મળશે, એનાથી વસ્તુ મળશે, અથવા તો ઇન્દ્રિય સંવેદનાઓને તૃપ્તિ મળશે, મારું જીવન છે એ સેટ થઈ જશે. તો એ વૃત્તિ તંત્રિત હોવાના કારણે છે જ્યારે કે મનના આવેશો તો એની અંદર ઉત્પન્ન થાય જ છે. એને ક્યાંક ખાવા પીવા જવું છે, એને હરવા ફરવા જવું છે, એને પિક્ચર જોવું છે, એને ટીવી જોવું છે, એને મોબાઈલમાં ગેમ રમવી છે, પણ ખાલી વૃત્તિ સુધી એના વિચાર નહીં ફેલાવી શકે છે. તો એ બાળક છે એ આપણે જોઈએ તો મનથી ઉપરના લેવલ ઉપર જીવે છે, એ આપણે સ્પષ્ટ રીતના જોઈએ છીએ. એને કેવું નથી પડતું કે એના સમયનું નિયોજન કરે, એનું ટાઈમ ટેબલ બનાવે, આટલા કલાક વાગે, આટલા કલાક છે એ ભણે, આટલા કલાક છે એ ફ્રેશ થવા માટે કાઢે. પોતે છે એ તો કે એટલીસ્ટ વિચારના લેવલ ઉપર તો પહોંચ્યો છે. તો શિક્ષણ દ્વારા આપણે કરવાનું શું છે? શિક્ષણ દ્વારા આપણે બાળકને એ જ પ્રેરણા આપવાની છે કે જેમ જેમ મોટું થાય એમ મનથી લઈને વૃત્તિ સુધી પહોંચે, અને વૃત્તિથી પછી
ચિત્ત સુધી પહોંચે. તો સમગ્ર જેટલું પણ ભણતર છે 14 વર્ષથી 20 વર્ષનું આપણે આખું ભણવાની યાત્રા કહીએ, એમાં બાળકને મનથી લઈ અને બુદ્ધિ સુધી પહોંચાડવાની વાત છે, બોધ સંપન્ન કરવાની. જ્યારે એક બાળકને એ જે કરે છે એ શું કામ કરે છે, શું કામ કરવું જોઈએ, એનો હેતુ શું છે, પ્રયોજન શું છે, એ વિચારની અંદર સ્થિર કરવામાં આવે. અને ન્યાય ધર્મ સત્યના અર્થમાં છે એ સ્થિર કરવા, સ્થિર છે એ એક જ અર્થમાં થશે, પ્રિય હિત લાભમાં સ્થિર નહીં થાય, એ અમુક સમય સુધી ચાલશે. એનું પ્રમાણ શું? ધારો કે એક બાળક છે એ પ્રિય હિત લાભને અત્યારે માની અને મહેનત કરે છે અને સફળ થાય છે, પણ એ પૂરતું નથી, એવું કેના આધારે કહી શકાય? કઈ આધારે કહી શકાય? વિચારો છે. હું એમ કહું છું કે જ્યાં સુધી બાળકની અંદર માનસિકતામાં ન્યાય ધર્મ સત્ય આધાર તરીકે સ્થિર નહીં થાય, ત્યાં સુધી ભણવાનો પર્પઝ એને ક્લિયર નહીં થાય. આપણે અત્યાર સુધી છે એ શું કર્યું છે? મેં કીધું એમ કે જેટલી સફળતા છે એ અહીંયા જ છે, પ્રિય હિત લાભમાં જ, અને સફળ છે, પણ એ સ્થિર નથી, એ પૂરતું નથી. કઈ રીતના કહી શકાય? કઈ રીતના કહી શકાય? એ તો અત્યારે શબ્દાવલી મને મળી એટલે હું કહું છું, તમને કહું છું. તમે છે એ કઈ રીતના તાર્કિક રીતના કહી શકો કે આના આધારે સફળતા જે મળી છે એ કાયમી નથી અથવા તો પૂરતી નથી? શું એવું તમે? યસ, બરોબર છે. હજી એને થોડુંક વ્યવહારિક રીતના કહો તો એ તો તમે તાત્વિક જવાબ આપ્યો. ધારો કે તમે સમાજમાં એવા દાખલા જોતા હોય, એનું એનાલિસિસ કે સર્વે કરીને કયો તો ખ્યાલ આવશે. રાઈટ. 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 હા, તો એક એક્ઝામ્પલ તો એ છે. શું કીધું સાહેબે? કીધું એના આધારે તો કે જો હું જે પણ એને સમજાવું છું એ પ્રિય હિત લાભ સુધી લિમિટેડ છે, તો એની પરંપરા નથી બનતી, આગલી પેઢીમાં એ અનુકરણીય થતું નથી. બરોબર છે. જો હું ન્યાય ધર્મ સત્યથી જીવું છું અને એની પ્રેરણા આપું છું, તો એની પરંપરા આગલી પેઢીમાં બનશે જ, અને એની આગલી પેઢીમાં એ પરંપરામાં આવશે, એની આગલી પેઢીમાં આવશે. આ રીતના માનવીય પરંપરા થશે. પ્રોબ્લેમ હોય તો આ બાજુ આવતા રહેજો. સમજાણું? બીજું કોઈ એક્ઝામ્પલ થી કહી શકીએ? હું જો મારો મેં ઉછેર બાળકનો અથવા તો જેને હું સમજણ કહું છું એ અહીંયા પ્રિય હિત લાભ સુધી જ મર્યાદિત હશે, તો એ કાયમી નથી, નિરંતર નથી, ટકશે નહીં. એ હું ક્યાં આધારે કહી શકું? એક એનું કેરેક્ટરિસ્ટિક ગુણ. તો એનો ગુણ કે કેરેક્ટરિસ્ટિક એ છે કે આ દિશામાં સફળતા હોવા છતાં, દુનિયા આખી સફળતા એને માને છે છતાં વ્યક્તિ અંદરથી ખાલી છે, એનો અહેસાસ છે, એ ઇનફ છે પ્રમાણ તરીકે કહેવામાં કે આ દિશામાં ભલે આખી દુનિયાએ મારી સફળતા માની લીધી, પણ મને તો લાગે છે કે હું ખાલી છું અંદર, અને આ પૂરતું નથી. બીજું તો કે એ દિશામાં ગમે એટલું હું કામ કરું, નોકરી કરું, વ્યવસાય કરું, જોબ કરું, મને અંદરથી એમ છે કે એક દિવસ આ બધું છોડી અને મૂકી દેવું છે, બીજું કંઈક કરવું છે. તો હું જે પણ વ્યવસાય કરતો એ છોડીને મારે એક દિવસ ખેતી કરવી છે, ગામડે વહી જવું છે, એવું કહેતા. હું જે પણ વ્યવસાય કરું છું એ છોડીને મારે એક દિવસ મૂકી અને મારા ગામડાની સ્કૂલમાં જઈને મારા બાળકોને ભણાવવા છે. હું જે પણ કામ ધંધો કરું છું એ મૂકીને મારે એક દિવસ છે મારા ગામમાં જઈ અને સમાજના લોકોને સમાજ સેવા કરવી છે. આવું XYZ કહેતા લોકો છે એ તમને જોવા મળતા છે. એનો અર્થ શું? તો કે એ જે કરે છે એ એને પૂરતું લાગતું નથી. એટલા માટે જે પણ એને સફળતા મેળવી એ અહીંયા સુધી, એ આ દાયરામાં જ છે, અહીંયા સુધી પહોંચી નથી. એટલા માટે
એ અપૂર્ણ હોવાના કારણે એની ગતિ તો અલ્ટિમેટલી છે પૂર્ણ તરફ જ છે. એક સરસ બુક છે, ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફેરારી, બહુ ફેમસ બુક છે. રોહિત શેટ્ટી કે કંઈક શેટ્ટી કરીને ઓથર છે એનો, ઓથર એનો જે લેખક છે ને રોહિત શેટ્ટી કેવું કંઈક, નામ મને યાદ નથી. હે ના, એ નહીં, ફિલ્મ ડાયરેક્ટર નથી. તો ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફેરારી બહુ ફેમસ બુક છે, તમે સર્ચ કરશો એટલે તરત જ મળી જશે. અને ઓથરનો ફોટો છે એ ફ્રન્ટ પેજ ઉપર જ મૂક્યો છે. એમાં એની સ્ટોરી છે, એ ભણવામાં હોશિયાર હતો. હા, એ તો કરશું આરામથી, હજી જરૂર નથી કાંઈ કરવાની હજી, પણ આવી જશે, આવી જશે. હા હા કારણ કે તમે 3 દિવસ, હા તો 3 દિવસનું કર્યું છે ને એટલે. ના, પણ મને એવું લાગે છે તમારા બધાનું આકલન જે હોય એ, પણ હું પણ છે આટલા દિવસ ત્યાં જે શિબિર કરું છું અલગ અલગ જગ્યાએ કરી હોય એના આધારે, એક તો મારી અંદર છે પોતાની અંદર એક સ્વત્વ, ઉત્સવશીલતા, પોઝિટિવિટી બનેલી છે, લોકો સમજવા માંગે છે. બીજું છે તમારી અંદર એક બોડી લેંગ્વેજમાં હું ફેરફાર જોઉં છું, તો એના આધારે મને એમ લાગે છે કે કન્ટેન્ટ પૂરેપૂરો જ આપીએ, લોકોની સમજવાની જેટલી સ્થિતિ હશે એટલું એ ગ્રહણ કરી જ લેશે. તો એટલા માટે મેં કન્ટેન્ટ આપવામાં કોઈ છે કચાશ રાખી નથી. અને લોકો સમજે છે એવું મને છે રીડિંગમાં આવે છે, બોડી લેંગ્વેજ ઉપરથી, એમના હાવભાવ ઉપરથી, આંખો ઉપરથી, પ્રતિભા ઉપરથી. આંખ છે ને એ સૌથી મોટું અરીસો છે માણસનો. જ્યારે માણસ છે એ ખોટું કરે ને ત્યારે એની બીજા વ્યક્તિ સામે આંખ હું કામ નથી મેળવી શકતો? કારણ કે આંખથી જીવન છે એ ડાયરેક્ટ જોવે છે. આ જે જીવન છે એ ક્યાંથી ડાયરેક્ટ ઝાંખે છે? આંખમાંથી ઝાંખે છે. એટલા માટે આંખ ન દેખાડી શકીએ. બીજું ચહેરો છે, સામેનો ચહેરો આમ સામે ન મેળવીએ. કારણ કે જીવનનું જેટલું જે પણ સ્થિતિ છે એની સૌથી મોટી અભિવ્યક્તિ ચહેરા ઉપર છે, અને પછી બાકીના શરીર ઉપર. તો એ આંખોમાં તે જ દેખાય છે મને, એટલે મને એવું લાગે છે કે કન્ટેન્ટ આપણે આપીએ. તો એનીવે, એ જે બુક હતી એ બુકમાં ઓથરે લખ્યું, ઓથરની જે લાઈફ છે એમાં એવું છે, શોર્ટમાં કહી દઉં, ભણવામાં સક્સેસફુલ, સારી એવી અમેરિકામાં જોબ પછી અમેરિકાના સૌથી સારા એરિયામાં કેલિફોર્નિયામાં લગભગ એ રહે છે, કરોડોની સંપત્તિ, એકદમ યંગ એજમાં. અને એના પછી છે એ અચાનક એને એવો ભાવ આવે છે કે આ જે પણ મેં કમાણું એ બધાથી મને ખુશી કા નથી મળતી, મારે આ જોતું હતું. એ પ્રશ્નાર્થ, અને પ્રશ્નાર્થના કારણે એનું પાછું ભારતમાં આવવું, ભારતનો જ હતો, ભારતમાં આવે છે. ત્યાં કોઈક સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વસ્તુને મુખ્ય પકડે છે, લગભગ એ બૌદ્ધ ધર્મના કોઈ સંતને મળે છે, એટલે બૌદ્ધ સંતને મોન્ક કહે, બૌદ્ધિસ્ટ મોન્ક. તો એણે જે કમાણો અને ફેરારી ગાડી લીધી, ફેરારી વેચી અને એ પછી આ ધર્મના રસ્તા ઉપર આગળ વધે છે, એની સ્ટોરી છે. તો શું કામ? કારણ કે પ્રિય હિત લાભમાં જે પણ સફળતા મળી, દુનિયા આખીએ સફળતાની માની લીધી, પણ મને અંદરથી કંઈક ખાલી લાગ્યું. એટલા માટે કારણ કે અહીંયા સુધી લિમિટેડ છે, તો જ્યાં સુધી મારી અંતિમ યાત્રા છે એ ન્યાય ધર્મ સત્ય સુધી પહોંચશે નહીં, ત્યાં સુધી મને અંદરથી તૃપ્તિ નથી. તો એટલા માટે ન્યાય ધર્મ સત્યપૂર્વક જ્યારે હું તુલન કરવાનું સ્ટાર્ટ કરું છું, એટલે કે મારી ચોઈસમાં પ્રાથમિકતા સંબંધપૂર્વક જીવવાની, સંબંધોને પ્રાયોરિટી પહેલા આપવાની, સંબંધોમાં જે ભાવ છે એ લાગણી છે, લાગણીપૂર્વક હું જીવીશ, નહીં કે વસ્તુ કે શરીર મારું સચવાય. એટલે શરીર સાચવવાનું જ છે, પણ શરીર સચવાય એની પ્રાથમિકતા પહેલા મારી સંબંધ ઉપર છે. સંબંધપૂર્વક હું પ્રિય હિત લાભને હું નિયંત્રિત કરીશ. એના ઉપર જ્યારે જશે
એને કીધું ન્યાય દ્રષ્ટિ. ધર્મ એટલે શું? તો કે ચારેય અવસ્થા છે એનો કાંઈક ધર્મ છે, એ ધર્મના વિપરીત જઈને હું કામ નહીં કરું. સત્ય એટલે શું? સહઅસ્તિત્વ જ સત્ય છે. સર્વ શુભમાં મારું શુભ જોડાયેલું છે. એના ઉપર જ્યારે મારું ધ્યાન જશે, મારા વિચાર છે એને અનુરૂપ થશે, મારું તુલન એને અનુરૂપ થશે, એ દિશામાં હું આસ્વાદન અને ચયન કરીશ, વ્યવહાર અને કાર્ય કરીશ, ત્યારે મારું જીવવાનું છે એ વરીયતામાં ન્યાય ધર્મ સત્યને અનુરૂપ થઈ ગયું. એમાં પ્રિય હિત લાભ ક્યાંય છૂટતું નથી. શું કીધું મેં? આ કાલે કીધું હતું, પણ આનો અર્થ ઘણીવાર છે એ શિબિરમાં મિસઇન્ટરપ્રિટ જ થાય છે. શું? તો કે પ્રિય હિત લાભને તો છોડી દેવાનું છે, સુવિધાને ત્યાગ કરવાનો છે. સુવિધા કે શરીર સ્વાસ્થ્ય કે વસ્તુ માટેની જે દ્રષ્ટિ છે એને છોડવાની નથી. તો શું કરવાનું છે? શું કરવાનું છે? શું કરવાનું છે સાહેબ? તમે કહો, તમારું નામ? તમે શું નામ? ભાવેશ. શું કરવાનું છે ભાવેશભાઈ? પ્રિયહિત લાભ દ્રષ્ટિનો ત્યાગ નથી કરવાનો, તો છોડવાનું નથી, તો શું કરવાનું? જ્યારે આપણે અહીંયા ન્યાય ધર્મ સત્યની વાત કરીએ છીએ તો ઘણીવાર ઇનડાયરેક્ટ મેસેજ એવો જાય છે કે આ દ્રષ્ટિઓને આપણે સિલેક્ટ જ નથી કરવાની, આનો ત્યાગ કરવાનો છે, આ તો ખરાબ છે. એવું નથી કહેવામાં આવતું. શું કહેવામાં આવે છે? હા, તો ન્યાય ધર્મ સત્ય તરફ જાશું એટલે પ્રિયહિત લાભ છે એ છૂટી જશે નહીં. તો શું થશે? હા, એની અંદર સમાયેલું જ છે. એટલે શું? આવી જ જશે. કેવી રીતના આવી જશે? કેમ આવી જશે? કેમ સમાયેલું છે? બરોબર છે. આગળ. હા, પણ એ 10નો પાઇપ ને એ બધું તો ભૌતિક નહીં. આપણે જીવનમાં જો એ એનાલોજી બરોબર છે. આપણા જીવન સાથે જોડીને ઉદાહરણ આપો. કેવી રીતે? તો પ્રિયહિત લાભ છે એ છોડવાનું નથી, તો શું થશે? બરોબર છે. ઉદાહરણથી રાઈટ રાઈટ. ન્યાય શબ્દ આવ્યો તો ન્યાય પછી એનાથી મોટું વર્તુળ એટલે સમાજ, એનાથી મોટું વર્તુળ એટલે આપણો વિસ્તાર, આપણે જો રહીએ છીએ રાઈટ સોસાયટી, સમાજ, રાઈટ. હા, પરિવાર, પરિવાર સોસાયટી, સમાજ, દેશ, સૃષ્ટિ, રાઈટ. એના સાપેક્ષ સુધી પહોંચ્યું એટલે ઓટોમેટિક બનવાનું પ્રિય. આપણને પ્રિય આપણે એનાલિસિસ કરીશું. રાઈટ. પ્રિય બીજા લોકો વિચારે સાહેબ કે છે ત્યાં સુધી એક્ઝામ્પલ. કયો વાંધો નહીં, સાંભળી. રાઈટ. કોઈ પણ ડિસિઝન લેવા હોય કે બેસું હું તો ઉદાહરણ ઘણી વખત તમારા ટીચર સાંભળો પહેલું વિચાર તો સવારની કરીશ તો આવા જવાબ તકલીફ પડશે. સવારની શાળા કરીશ તો જે હું સેટિંગ થયેલું છે શાળા હા. આખું સેટિંગ પૂછશે તો જરૂર ના હોય તો હું ગણિત સવાલ નથી